હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ તેની અંદર યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા એટલે મોહન અને તેની વીણા તેના વિશે આપણે વાત કરીશું. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ એક સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન. સંગીતકારો સાથે તે મોટો થયો હતો. એટલા માટે એમ કીધેલું છે કે સંગીત છે તેના બ્લડમાં હતું એમ. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. ઇનિશિયલી વાસ્તવિક રીતે તેને વોકલ મ્યુઝિક એટલે શાસ્ત્રીય સંગીતમાં એને તાલીમ મેળવેલી હતી અને પછી તેણે વાયોલિન ઉપર એનો હાથ છે એ અજમાવ્યો. મીન્સ કે વાયોલિન છે વગાડવાનું શરૂ કર્યું. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. એને સિતાર છે ગમવાનું શરૂ થઈ ગયું. મીન્સ કે એને સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. તેણે તે વગાડવાની પણ તાલીમ લીધી હતી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. અને 3 વર્ષ સુધી તેણે વગાડ્યું. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી કે જે મોહનના પરિવાર સાથે રહેવા અને તેના પિતા પાસેથી એ સંગીત છે શીખવા આવી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ વાઇફ. અને પછી તેના જીવનમાં ગિટાર છે એને પ્રવેશ લીધો. હી બિગન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે બિગિનનું જો અહીંયા BEGIN બિગિનનું ભૂતકાળ રૂપ થાય બિગન. તેણે તેના પ્રયત્નથી એક સુંદર જે સાધન છે એ વગાડવાના ઘણા બધા પ્રયાસ કર્યા અને શરૂ કરી દીધું. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે બીજું એક પણ સાધન છે મારા જીવનમાં નથી. માત્ર શું છે? ગિટાર. ચલો આગળ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. માત્ર હું ગિટાર જ વગાડવા ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. એવું મોહને પોતાને જ કીધું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. હંમેશાને માટે એને ગિટાર જ વગાડવાનું શરૂ કર્યું. ગિટાર ધ હોલ ડે. ગિટાર આખો દિવસ એને વગાડવાનું. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. અમારા પરિવારના દરેક સભ્યો કે જે સિતાર, વોકલ અને ક્લાસિકલ વાયોલિન છે વગાડવાની પ્રેક્ટિસ કરી. તો ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોરેવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. ગિટાર કે જે આવા વાજિંત્ર જેવી એટલે આવા સાધન જેવી ઇફેક્ટ છે એ આપતું નહોતું. વધારામાં એટલે કે મોરેવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને એ ભારત તરફનું નહોતું. બરાબર. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એવા પરિવારના સભ્યોમાંના એકે કીધું એવું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ પ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એના કાકીએ શું કીધું કે શું તમે જાણો છો કે તમારા પિતા કે જે સાબિત ન કરી શક્યા ગિટાર પ્રત્યેનો પ્રેમ, તારો જે પ્રેમ હતો એ સાબિત કરી શક્યા નહીં. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની માતા છે ને એની મદદ કરવા આવી. લેટ્સ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. ચાલો હવે આપણે એના હૃદયની જે ઈચ્છાઓ છે, લાગણીઓ છે એને આપણે અનુસરીએ. સી ડિક્લેર્ડ. એવું તેણીએ જાહેર કર્યું. ડિક્લેર એટલે જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી એના પિતાએ પણ એને સપોર્ટ કર્યું. આગળ શરૂઆતમાં એની માતા એને સપોર્ટ કર્યો, પછી આગળ જતાં એની પિતાજી છે એણે પણ એને સપોર્ટ કર્યો, એટલે કે હેલ્પ કરી, મદદ કરી. હી વોઝ ઓવરજોઈડ. એકદમ ઉત્સાહિત થઈ ગયો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને કોઈ પણ રીતે આ પશ્ચિમનું જે સાધન છે ઇન્સ્ટ્રુમેન્ટ એને વગાડવાનું નક્કી કર્યું. હી ટ્રાઇડ ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેણે પ્રયત્ન કર્યો શું આ ભારતીય શાસ્ત્રીય સંગીત છે એને પ્યોર એટલે શુદ્ધ રીતે એને વગાડવાનું
નક્કી કર્યું અને પ્રયત્ન પણ કર્યો એ બાબતે એના. સ્યુટેબલ એટલે યોગ્ય, પ્લેઇંગ એટલે વગાડવાનું, પ્યોર એટલે શુદ્ધ, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એટલે ભારતીય શાસ્ત્રીય સંગીત. he spent 2 more years with guitar only. તેણે બીજા 2 વધારે વર્ષ છે વિતાવ્યા ગિટાર વગાડવાની સાથે. one evening there was gathering of close family members. સાંજે પરિવારના બધા જે સભ્યો છે એ અને એના મિત્રો છે એ પણ બધા ભેગા થયા. In this small gathering, Mohan's brother, sister and nephew, who were also performing artists, played music on their classical instrument. હવે આ નાનકડા જે મોહન છે એનો ભાઈ, પછી તેની બહેન, એનો ભત્રીજો, નેવ્યુ, કે જે બધા એક પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે કે સારા આર્ટિસ્ટ માટેની પ્રયત્ન કરી રહ્યા હતા અને તેને પોતાના જે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડવાનું શરૂ કર્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન અને ખૂબ જ ભારે એના વખાણ પણ થતા બધાના. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ પોતાની જે ઈચ્છા છે એ પરફોર્મ આપીને વ્યક્ત કરી. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરી, ટુ પરફોર્મ એટલે પરફોર્મ આપીને એટલે કે એ ગિટાર વગાડીને. એ પ્લેડ ઓન ગિટાર, તેને ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ એટલે કે તેના પરફોર્મન્સ પછી અ રિલેટિવ સેડ, એક સગા સંબંધીએ કીધું કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ નવા જે વાજિંત્ર વગાડે છે બરાબર, એની સાથે તારે વધારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એમાંના એકે કીધું ઇફ ઇટ વેર ધ સિતાર, જો તે સિતાર હોય તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો એ સિતારો તારા હાથમાં તો તારા ભાઈ અને તારી બહેન સાથે કોમ્પિટિશન કરી શકત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, તે ઓલરેડી 2 વર્ષ તો વિતાવી ચૂક્યો. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પરંતુ આ સાધનને હજી પણ મહેનતની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, એના પરફોર્મન્સ જોઈને એકે કીધું ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો જે અવાજ છે એ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ, જ્યારે તારા આ સાધનમાં એવી ઊંડાઈ એટલે ગહરાઈ છે એ છે નહીં. યેટ અનધર સેડ, બીજાએ કીધું યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ કે વાયોલિન વગાડે છે. હિઝ સુર એટલે કે તેના સુર અને તાલ આર સો બ્યુટીફુલ, ખૂબ જ સુંદર છે. કે વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, કે તું આ સાધન સાથે શું કરી રહ્યો. એમાં વાયોલિનમાં સુર અને તાલ બંનેનો સમન્વય બહુ જ સારી રીતે થાય છે અને વાગે છે પણ ચોખ્ખું એકદમ. પણ આ સાધનમાં એવા સુર અને તાલનો સમન્વય જણાતો નથી એવું કહે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન છે એકદમ ચિંતિત થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાતે રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એ પોતાને કહે છે કે મેં આ સાધન સાથે મારા જીવનના 2 વર્ષ ઓલરેડી આપી દીધેલા છે. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયથી, આઈ મેડ ફોર ગિટાર, હું તો ગિટાર માટે જ જન્મ્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ મારા માટે નથી, માત્ર ગિટાર જ છે. એ થોટ, એવું તેણે વિચાર્યું. ધીસ એક્સપેરિમેન્ટ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years of age. આ એને અનુભવ જ્યારે 16 વર્ષનો હતો ત્યારે જ એને થયો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, આ એના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. મીન્સ કે કંઈક જીવનમાં પરિવર્તન લઈ આવે એવો પોઈન્ટ. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. મોહને પછી તેનો રિયાઝ એટલે જે સુર ને તાલ છે તે ડબલ કર્યા. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day, અને એક દિવસમાં 10 કલાક સુધી સતત પ્રયાસ કરતો રહ્યો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. આ ઉપરાંત તેણે ગિટારમાંથી જે બીજા નવા નવા સૂર નીકળે છે એનો પણ એને અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. તેણે નક્કી કર્યું કે મારે કોઈ પણ રીતે આ જે સાધન છે એની સ્પેશિયાલિટી એટલે એની ખાસ વિશિષ્ટતા, એની ટેકનિક, એની તકનિક અને અવાજ, આ બધાનો સમન્વય કરવાનું એને નક્કી કર્યું.
હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, તેને કંઈક વસ્તુ શોધવાનું ઈચ્છા હતી એને. which gave the sound and tune of the western guitar but could be played like an Indian વીણા. તે એવું કંઈક શોધવા ઈચ્છતો હતો કે જેમાંથી એવો સાઉન્ડ નીકળે અને ટ્યુન વેસ્ટર્ન ગિટારની કે જે ઇન્ડિયન વીણા જેવું જ એટલે કે ભારતીય વીણા જેવું જ વાગે એવું એને નક્કી કર્યું. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ એસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, માત્ર અવાજ નીકળે આ સાધન દ્વારા એટલું જ નહીં, બટ એ જ મહત્વ નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, મારી જે દ્રષ્ટિ છે, વોટ આઈ વોન્ટ ટુ સે થ્રો ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે આ સાધન દ્વારા હું વ્યક્ત કરવા માગું છું એ પણ હું વ્યક્ત કરીશ માત્ર એને વગાડીને. હી સેડ ટુ હિમસેલ્ફ, એવું તેણે પોતાને કીધું. ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ, એટલે થાક્યા વગરના પ્રયત્ન ને અંતે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગની સમજ, એ ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, તેણે એક અદ્ભુત મોહન વીણા છે એનું સર્જન કર્યું. એ ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એસ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે પંડિત વિશ્વ મોહન આજ મોહનજી છે એ પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણીતો છે અને વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, અને ગ્રેમી એવોર્ડનો વિજેતા. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન, હિયર આઈ એમ, સેડ અ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993ના સેરેમની એટલે કે એવોર્ડ ફંક્શનની અંદર મોહને કીધું કે હું માત્ર મારા હૃદયની જે લાગણીઓ છે બરાબર એને ફોલો કરું છું, એન્ડ હિયર આઈ એમ, અને હું અહીં છું એ વ્યક્ત કરું છું. તો મિત્રો અહીંયા આપણે 5 પૂર્ણ કરીએ છીએ. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.